તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં થશો. તો દોસ્તો, તારીખ કે 14 એપ્રિલ અને વાર રવિવાર અને ટાઈમ જોવો તો 7:30 વાગે. કે તમને પણ ખબર છે કે એમાં એટલે કે મુંબઈ ઇન્ડિયન કે વર્સેસ કે સીએસકે એટલે કે ચેન્નઈ સુપર કિંગની કે મેચ રમાવાની છે. ઠીક છે, તમને પણ ખબર છે. તો દોસ્તો, એ મેચને છે ને કે તમારે લાઈવ જોવું છે, એ પણ તમારા મોબાઈલથી નથી. ઠીક છે, તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોયો. તો આવડોમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ એમઆઈ વર્સિસ જે સીએસકેની મેચ રમાવાની છે ને એ તમે તમારા મોબાઈલથી નથી અને બિલકુલ એ પણ ફ્રી તમે જોઈ શકો છો. ઠીક છે ને, એ પણ એચડીમાં જોવે તો પણ તમે જોઈ શકો છો. ઠીક છે, પરંતુ એ ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે, કઈ રીતે જોવાની છે, એ બધી પ્રોસેસ જાણવા માટે તમારી આવડીને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી પૂરો જોવો પડશે. ઠીક છે, તો દોસ્તો વિડીયોને છેલ્લે સુધી જોયો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તેમને ગુજરાતીમાં આ છે હું જોરથી મળતા રહે છે. ઠીક છે, તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ એમાંય વચ્ચે જે સીએસકેની મેચ રમાવાની છે કે રવિવારે કે 7:30 વાગે એને તમે તમારા મોબાઈલથી નથી, એ પણ આસાન તરીકેથી કે તમે છે ને કે આખી મેચને તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. ઠીક છે, તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરી. દોસ્તો, હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીનમાં. હવે આપણે શીખવાના છે કે તમારે પણ કે એમઆઈ વચ્ચે જે સીએસકેની મેચ છે ને તમે તમારા મોબાઈલથી નથી કે લાઈવ જોઈ શકો છો. ઠીક છે, તો કઈ રીતે જોવાનું છે એના માટે સિમ્પલી કે તમારે છે ને કે પ્લે સ્ટોરમાં જઈને જે આ એપ્લિકેશન છે કે જીઓ સિનેમા કરીને, ઠીક છે, તો તમારે એને છે ને કે ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઠીક છે, કે પ્લે સ્ટોરમાં જઈને હવે પ્લે સ્ટોરમાં જઈને કે તમે ઇન્સ્ટોલ કરી લીજો, પછી એના પછી છે ને કે આને સિમ્પલી કે ઓપન કરી લેવાની છે. ઠીક છે, તો આપણે એને ઓપન કરીએ છીએ અને હવે આમાંથી હું તમને શીખવાડું છું કે સ્ટેપ બાય સ્ટેપ કે તમારે પણ કે કઈ રીતે છે ને કે એમાં વચ્ચે જે સીએસકેની મેચ જે લાઈવ થશે એને તમે છે ને કે આમાંથી ને તે જોઈ શકો છો. ઠીક છે, તો તમે જોશો તો તમારા સામે છે ને કે જેવું તમે ઓપન કરો છો એટલે તમારા સામે કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય. ઠીક છે, તમે જોઈ શકો છો સિમ્પલી. હવે તમે નીચે સ્ક્રોલ કરશો તો તમને છે ને કે આ રીતનું બધું ઇન્ટરફેસ દેખાશે, પરંતુ તમે અહીં જોશો તો તમને એક ઓપ્શન દેખાતો હશે કે ટાટા આઈપીએલ કરીને. ઠીક છે, હું તમને હાઇલાઇટ કરીને બતાવું થોડુંક. તો અહીંયા તમે જોઈશો તો તમને એક ઓપ્શન દેખાતો હશે કે ટાટા આઈપીએલ કરીને. ઠીક છે, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવું તમે એની ઉપર ક્લિક કરો છો એટલે તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. તમે જોઈશો કે જે મેચ છે ને કે રમાઈ ચૂકી છે એ પણ તમને જોવા મળશે અને જે મેચ રમાવાની બાકી છે એ પણ તમને જોવા મળશે. ઠીક છે, તો તમે જોઈશો તો કાલે જોવો તો જે મેચ રમાવાની કે ડીસીની અને વચ્ચે જે એલએચજીની એ પણ તમને જોવા મળશે. ઠીક છે, તમારે હાઇલાઇટ જોઈએ તો પણ તમે જોઈ શકો છો. હવે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા છે ને કે ટાટા આઈપીએલ 2024 ફિક્સર્સ બાય એસબીઆઈ કરીને એવું જ દેખાશે. ઠીક છે, આ રીતનો આખો ઓપ્શન. હવે તમે ત્યાં જોવો તો તમને છે ને કે અહીં ઓપ્શન દેખાતા હશે કેટલા બધા, તમે જોવો પણ બધી મેચો તમને છે ને કે કમ્પ્લીટેડ થઈ ગઈ છે, અપકમિંગ જે બાકી છે એ બધું તમને અહીંથી જોવા મળશે. ઠીક છે, તો કાલે તમે જુઓ કે જે મેચ રમાણી હતી તમે જોતા હશો કે અહીંયા કણે લખેલું છે કે એલએચજી વર્સેસ કે ડીસી. ઠીક છે, તો એમાં જોવો તો કે ડીસી છે વિન થઈ હતી અને એલએચસી છે હાર્યું છે. ઠીક છે, પછી તમે બાજુમાં જુઓ તો બીજી એક મેચ છે, તમે જોશો તો પીબીકેએસ વર્સેસ આરઆર. ઠીક છે, તો આ મેચ છે ને હજી રમવાની બાકી છે. ઠીક છે, તમે અહીં જોશો તો હજી અપકમિંગ કરીને દેખાય છે. ઠીક છે, આ મેચ છે ને હજી બાકી છે અને અહીંયા તમે જુઓ તો તમને લખેલું દેખાતું છે કે કમ્પ્લીટેડ કરીને. ઠીક છે, તમે જોઈ શકો છો. તો આ મેચ છે ને કે રમાઈ ચૂકી છે અને આ મેચ છે હજી બાકી છે. એની બાજુમાં તમે જોઈશો તો તમને એક મેચ દેખાશે કેકેઆર વર્સેસ એલએચજી. ઠીક છે, તો આ મેચ પણ હજી રમવાની બાકી છે અને એના પછી બાજુમાં સ્ક્રોલ કરશો બાજુમાં તો તમને છે ને કે આ મેચ જોવા મળશે. ઠીક છે, તમે જોઈ શકો છો કે 14 એપ્રિલ કે રવિવાર અને 7:30 વાગ્યાનો ટાઈમ છે. ઠીક છે, તમને ટાઈમ સહિત વાર સહિત બધું તમને જોવા મળશે. ઠીક છે, એટલે કે 14 એપ્રિલે તમે જોઈ શકો છો અને અહીં જોવો તો તમે કે અપકમિંગ છે એટલે આ મેચ હજી છે ને કે રમાવાની બાકી છે અને તમે જુઓ તો કઈ છે કે એમાંય વચ્ચે કે સીએસકેની. ઠીક છે, તો દોસ્તો આ મેચને છે ને હવે લાઈવ કઈ રીતે જોવાની એ આપણે શીખવાના છે. ઠીક છે, તો એના માટે તમારે છે ને કે સિમ્પલી આની ઉપર ક્લિક કરી દેવાનું છે. ઠીક છે, તમે જેવું એની ઉપર ક્લિક કરો છો તમારા સામે છે ને કે અત્યારે તો લાઈવ નથી ચાલતી, કારણ કે હજી છે ને આજે હું આ વિડીયો શૂટ કરું છું એનો જે તારીખ છે એ છે 13 એપ્રિલ. ઠીક છે, અને આ છે મેચ જે રમાવાની છે એ 14 તારીખે રમાવાની છે. ઠીક છે, તો તમે જ્યારે છે ને કે 14 તારીખે 7:30 વાગે એની ઉપર ક્લિક કરશો એટલે તમારા સામે છે ને કે સિમ્પલી આખી મેચ ઓપન થઈ જાય છે. ઠીક છે, લાઈવ ચાલતી છે એ અત્યારે જો તો તમને ખાલી છે ને કે
એમાંય અને સીએસકેના જે બેટર કોણ છે, પછી ઓલરાઉન્ડર કોણ છે, એના આખું છે ને સ્કોર કાર્ડ ખાલી દેખાવ એ જોવા મળતું હોય છે. ઠીક છે, તમે જોઈ શકો છો કે ઓલરાઉન્ડર કોણ છે, પછી વિકેટ કીપર કોણ છે, બધું તમને છે ને કે નામ સહિત તમને એ જોવા મળે છે. ઠીક છે, અત્યારે ખાલી તમે જોશો તો પરંતુ તમારે એને લાઈવ જોવું હોય ત્યારે તમે છે ને કે સિમ્પલી આને 14 એપ્રિલે કે 7:30 વાગે જેવું છે ને એને ઓપન કરશો ને, જેવું તમે ઓપન કરશો એટલે તમારી સામે આ રીતનું જે તમને જે ઇન્ટરફેસ દેખાશે આ રીતનું. ઠીક છે, ત્યારે તમને છે ને કે ત્યાં કે સીએસકે વર્સેસ એમઆઈનું છે ને કે એ તમને એ આખું જોવા મળશે. ઠીક છે, ને પછી તમને આ જે વોચ નાવનું બટન દેખાય છે તમારે સિમ્પલી કે ત્યારે પણ કે વોચ નાવનું જે બટન છે એના ઉપર ક્લિક કરીને તમે આખી મેચને કે લાઈવ જોઈ શકો છો. ઠીક છે, તો આ રીતે કે દોસ્તો તમારે પણ કે આ એમઆઈ વર્સેસ જે સીએસકેની મેચને લાઈવ જોવું હોય તો તમે કે આ રીતે લાઈવ જોઈ શકો છો. તો દોસ્તો જોયું તમે, તમારે પણ આ રીતે તમારે પણ કે એમઆઈ વર્સેસ કે સીએસકેની મેચને કે તમારે લાઈવ જોવું હોય તો તમે આ રીતે જોઈ શકો છો. ઠીક છે, આપણે કે બધી પ્રોસેસ છે ને કે આગળ શીખ્યા. ઠીક છે, અને હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે એમઆઈ વર્સેસ જે સીએસકેની મેચને તમે તમારા મોબાઈલથી તે જોઈ શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તેમને ગુજરાતીમાં આ છે જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે.